હેલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કાર્ય ત્રણ વસ્તુ જોઈ ગયા હતા. તો કાર્ય હોય એ ગતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે, બરોબર. કાર્ય હોય ગતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે, બરોબર, અને કાર્ય પણ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. એટલે બંનેનો સરવાળો કરીએ તો k બરાબર કે કાર્ય હોય ગતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે એટલે f * x બરાબર f * x * x બરાબર આપણે લઈએ ડેલ્ટા k, અને કાર્ય જે છે સ્થિતિ ઉર્જા રૂપે પણ સંગ્રહ પામે એટલે શું થશે માઈનસ ડેલ્ટા v, બરોબર. સ્થિતિ ઉર્જા આપણે છે ને નોર્મલી માઈનસ v, કારણ કે એને આપણે કમ્પ્રેસ કરીએ છીએ. શું કામ માઈનસ આવે છે તમે અત્યારે એક્સેપ્ટ કરો. આગળ સ્થિતિ ઉર્જા માઈનસ શું કામ આપણે લઈએ છીએ એની આગળ વિસ્તૃત સ્પ્રિંગ વાળું ઉદાહરણ આવે ત્યારે વ્યવસ્થિત એની ચર્ચા કરીશું. તો બંને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, તો k બરાબર 1/2 mv² અને ડેલ્ટા v બરાબર mgh. આવું આપણે ભણી ગયા હતા કે પૃથ્વીનું ઉદાહરણ લીધું હતું, એની ઉપરથી કોઈ પદાર્થ મુક્ત રીતે ઉપર લઈ અને નીચે આવતો હતો ત્યારે આપણે છેનું ગતિ ઉર્જાનું અને સ્થિતિ ઉર્જાનું બંનેનો ઉદાહરણ લીધું હતું. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત, બરોબર, આ જૂનું હતું. હવે ચાલો આપણે નવી એક ચર્ચા કરીએ. સરસ મજાની વાત છે, સમજજો. એક પછી એક જોતા જઈએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. હવે જો યાંત્રિક ઉર્જા આપણી માટે આ શબ્દ નવો છે, બરોબર. આ શબ્દ કેવો છે? નવો છે આપણી માટે, બરોબર. ને એને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ એનર્જી. કેવી? મિકેનિકલ એનર્જી. સંરક્ષણ, કન્વર્ઝેશન, બરોબર. ધ કન્વર્ઝેશન ઓફ મિકેનિકલ એનર્જી, ધ કન્વર્ઝેશન ઓફ મિકેનિકલ એનર્જી, ધ લો ઓફ કન્વર્ઝેશન ઓફ મિકેનિકલ એનર્જી, બરોબર. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો તો એ શું છે એ સમજીએ. ચાલો, તો એની પહેલા આપણે આ સિદ્ધાંત એક પરિમાણમાં આપણે ચર્ચા કરશું. શું છે આપણે સમજીએ. યાંત્રિક ઉર્જા તો કોઈ પણ વસ્તુ દડો, હમણાં આપણે આની પહેલાનો એ લેક્ચરમાં એક ઉદાહરણ જોયું હતું. આપણે એક બોલ ઉછાળ્યો હતો, તો બોલની અંદર દડો થોડીક વારમાં ગતિ ઉર્જામાં આવતો તો પછી સ્થિતિ ઉર્જા સંગ્રહ થતી, સ્થિતિ ઉર્જા પછી ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ. થોડુંક એવું મેં તમને કીધું હતું જો ધ્યાનથી લેક્ચર જોયો હોય તો. એ જ છે, એ શું થાય, મિકેનિકલ કોઈ સિસ્ટમ થઈ, યંત્ર, બરોબર. મિકેનિકલ કોઈ છે. આ સિદ્ધાંતને આપણે એક પરિમાણમાં ચર્ચા કરીશું. ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે. તો આપણે અહીંયા ધારો કે કોઈ એક પદાર્થ લઈ લો અહીંયા, તો સંરક્ષી બળની અસર હેઠળ f * ડેલ્ટા x ની અસર શું કરે છે? ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે, બરોબર, અથવા x જેટલું સ્થાનાંતર ડેલ્ટા x. તો કાર્ય બરાબર કેટલું થાય? f * ડેલ્ટા x. x દિશામાં સ્થાનાંતર થતું હોય તો fx * ડેલ્ટા x જેટલું કાર્ય થયું કહેવાય. આ દિશા ધારો કે x હોય, આ દિશામાં સ્થાનાંતર કરે છે, બળ લાગે છે, બરોબર. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કોના રૂપે સંગ્રહ પામે? કાર્ય રૂપે સંગ્રહ પામે. આપણે આગળ શીખી ગયા હતા. તો હવે શું છે, તો ગતિ ઉર્જા કઈ રીતે મળે કે જ્યારે આપણે પદાર્થને ધક્કો મારીએ, પદાર્થને બળ આપીએ, ધક્કો મારીએ એટલે શું છે, પદાર્થ ઉપર બળ લગાડીએ ત્યારે બળ શું છે, કાર્ય થશે, અને આ કાર્ય શું ગતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. એટલે k બરાબર f * ડેલ્ટા x એવું આપણે ભણી ગયા હતા, બરોબર. અથવા ડેલ્ટા k બરાબર, સોરી, ગતિ ઉર્જાનો ફેરફાર શું આપે? કાર્ય આપે. અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ કાર્ય આપે. એટલે kf - ki બરાબર w એવું કહેતા. તો kf - ki ને ડેલ્ટા k બરાબર w એટલે f * ડેલ્ટા x એવું કહેવાય, બરોબર. તો આ સમીકરણ ત્યાંથી આવ્યું, બરોબર. તો આટલું લખીને આવજો. આ લખો ત્યારે આટલું સમીકરણ લખજો, પડે ખબર? તો સેમ એ જ રીતે સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે? તો કે હવે સ્થિતિ ઉર્જા ક્યારે મળે? તો પદાર્થને આપણે બળ લગાડ્યું એટલે પદાર્થ એવો ગતિમાં આવ્યો. ગતિમાં આવ્યો એટલે શું થયું કે ગતિ ઉર્જાનો તફાવત પ્રારંભિક ગતિ, અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો સેમ એ જ રીતે સ્થિતિ ઉર્જાનો તફાવત લઈએ uf - ui, સ્થિતિ ઉર્જાનો તફાવત લઈ લે uf - ui, તો આપણને શું મળશે? બરાબર, સ્થિતિ ઉર્જા. તો આપણે એવું કહેવાય કાર્ય પણ સ્થિતિ ઉર્જાનો તફાવત uf -
UA બરાબર માઇનસ ડેલ્ટા માઇનસ W સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા ક્યારે મળે કે પદાર્થ જ્યારે સ્થિર હતો ત્યારે પોતાનામાં શું હતી? સ્થિતિ ઉર્જા સંગ્રહ હતી. હવે આપણે પુશ કરીએ એટલે શું થશે? ગતિ ઉર્જામાં આવશે. બરાબર, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે ડેલ્ટા VF માઇનસ VI, VF માઇનસ VI, બરાબર, VI માઇનસ VF એકચ્યુઅલીમાં શું હોય? VI માઇનસ VF, VI માઇનસ VF બરાબર ડેલ્ટા બરાબર W. તો કાર્ય બરાબર એવું લખાય, કાર્ય કોના રૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જાના તફાવત. તો ડેલ્ટા V બરાબર V of x બરાબર માઇનસ F ઇન્ટુ, બરાબર, કારણ કે આ માઇનસ થાય, બરાબર F ઇન્ટુ ડેલ્ટા x થાય. જો આ સમીકરણ મળ્યું તો બરાબર આ સ્થિતિ ઉર્જાનું અહીંયા લખવાનું છે. બરાબર, આ વચ્ચે કેલ્ક્યુલેશન. તો તમારે સીધી થિયરી એટલા માટે પહેલા વ્યવસ્થિત લખ્યું. બરાબર, તો આ બંનેનો સરવાળો કરીએ આપણે તો બંનેને ઇક્વલ કરીએ. ઇક્વેશન 1 અને આ ઇક્વેશન મળ્યું 2, કારણ કે f ઇન્ટુ ડેલ્ટા x બંને ઇક્વેશનને આપણે સરખા કરીએ. ઇક્વેશન 1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 2. તો શું મળશે? ડેલ્ટા k બરાબર માઇનસ ડેલ્ટા v. તો ડેલ્ટા v ને આ બાજુ લાવો, ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0 જે સમીકરણ મળે છે. તો આ પછી આ અવડવા પતે પછી સીધું આ લખવાનું છે. તમને કેલ્ક્યુલેશન વ્યવસ્થિત ખબર પડે એટલા માટે મેં અહીંથી અલગથી દર્શાવીશ. તો ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v બરાબર 0 આની ઇક્વેશન નંબર 1 આપીએ. એટલે શું આ સમીકરણ શું રિપ્રેઝન્ટ કરે છે કે સમીકરણ 1 દર્શાવે છે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો k + v અચળ રહે છે. એટલે શું છે કે ગતિ ઉર્જામાં કાંઈ પણ ફેરફાર થાય કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, સરવાળો કેવો રહે? એનો અચળ રહે. એટલે હું તમને અચળ રહે એટલે આનો આ સમીકરણ લખાય પહેલા લખી નાખજો એટલે એનો મીનિંગ સમજાવો. બરોબર, એટલે મેં કીધું એ રીતે લખી નાખજો કે આ પોર્શન છે આની પહેલા, આ પોર્શન છે આની ઉપર અને આટલું છે આની ઉપર, એટલે તમને વ્યવસ્થિત ખબર પડે. ચાલો હવે હું તમને એક વાત કહું કે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે. બરાબર, આ સેન્ટેન્સ સરસ એક વાત કહેવા માંગે છે જે આપણે સમજવાની છે. શું કહેવા માંગે? ચાલો સમજીએ. તો એ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v શું કહે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. તો k પ્લસ v બરાબર અચળ. તો એક ઉદાહરણ લઈ લો જસ્ટ સમજાવવા માટે. કોઈ પણ પદાર્થ કોઈ પણ સરવાળો લઈ લો કે ધારો કે આપણે 24 છે, આ વેલ્યુ કેવી છે? અચળ. બરોબર, તો હું સરવાળો લઈ લઉં તો એવું કરું તો 20 + 4 બરાબર 24 થાય, મળે. આવું કરવું તોય મળે, 10 + 14 તોય પણ 24 મળે. બરોબર, આવું કરવું તોય મળે, 5 પ્લસ કેટલા આવશે? 19 = 24. આવા ઘણા બધા પોર્શન મળે. એનો મીનિંગ શું થયો કે સપોઝ આને ગતિ ઉર્જા લઈ લો, આને સ્થિતિ ઉર્જા લઈ લો, તો કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. એનો મીનિંગ શું થાય કે ગતિ ઉર્જાની વેલ્યુ પણ કાઈ પણ હોઈ શકે છે, સ્થિતિ ઉર્જાની વેલ્યુ પણ ફરી શકે છે, પણ એનો જે કુલ સરવાળો છે કેવો રહે છે? અચળ રહે છે. કોઈ પણ તંત્ર જ્યારે પદાર્થ કાર્ય કરે છે ત્યારે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહેવાય છે. તો આ જે અચળ રહે છે એને શું કહેવાય? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. એમાં ગતિ ઉર્જાની વેલ્યુ પણ અલગ હોય છે, સ્થિતિ ઉર્જાની વેલ્યુ પણ હોય છે, પણ જ્યારે બંનેનો સરવાળો કરીએ છીએ તો એ સરવાળો કેવો રહે છે? અચળ. સાવ દેશી ભાષા. ક્લિયર? આ બંને જો આમાં વેલ્યુ ચેન્જ થાય છે પણ આ કેવું રહે છે? અચળ. ખબર પડી? એટલે ગતિ ઉર્જા પણ ચેન્જ હોઈ શકે, સ્થિતિ ઉર્જા પણ છે, પણ બંનેનો જ્યારે સરવાળો કરીએ ત્યારે શું થશે? બંને સરવાળો અચળ રહેશે. પડે ખબર? આ જસ્ટ સમજાવવાનું એક એક્ઝામ્પલ હતો. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ. xi થી xf સુધી, xi થી xf સુધી ગતિપથ માટે, xi થી xf સુધી ગતિપથ માટે પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. તો જો અહીં સૂત્ર લખ્યું, પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો આપણને અહીંયાથી જ મળે. તો આપણે હતું ને ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v હતું, તો kf માઈનસ ki પ્લસ vf માઈનસ vi એવું કહેવાય, vf માઈનસ vi.
આવું મળે તો ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. તો kf માઇનસ vf ઓલી સાઈડ જશે એટલે માઇનસ, બરાબર. kf પ્લસ vf થાય, એને લઈ લઈએ માઇનસ ki માઇનસ માઇનસ પ્લસ vi ઇઝ ઇક્વલ ટુ 0. તો kf પ્લસ vf ઇઝ ઇક્વલ ટુ ki પ્લસ vi થાય. સમીકરણ મળ્યું ને આપણને. તો આ જો આ સમીકરણ ન સમજાય તો અહીંયાથી લખી શકશો ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી લખી શકો. આની ઉપરથી આ સમીકરણ આવ્યું. કઈ રીતે આવ્યું કે પ્રારંભિક ગતિ ઊર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઊર્જા. તમે ત્યાંથી લખી શકો, બરોબર. તો આ સમીકરણ બરોબર આવડું આ રિપ્રેઝન્ટ કરે. તો આનો મીનિંગ શું થાય? તંત્રની કુલ ઊર્જા અચળ રહે છે. તો આ જે સરવાળો શું થશે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા જે દર્શાવે છે કે તંત્રની કુલ ઊર્જા, તંત્રની શું છે? કુલ ઊર્જા શું રહે છે? અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે. તંત્રની કુલ ઊર્જા શું રહે છે? અચળ રહે છે. પડે ખબર? આ સમીકરણમાં બંને પરિબળો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બદલાય પણ સરવાળો કેવો રહે છે? અચળ. મેં હમણાં કીધું ને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બદલાય છે. 24 વાળું ઉદાહરણ આપ્યું. તેમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બદલાશે પણ એનો સરવાળો કેવો રહે છે? અચળ રહેશે. ક્લિયર? તો સરસ મજાનો સંરક્ષણ. તો સંરક્ષણ શું કે કોઈ પણ તંત્ર જ્યારે એની ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે એની તે તંત્રની અંદર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહેશે. બંનેના વેલ્યુ ભલે બદલાય. તો આ સમીકરણ એ ખાલી કહેવા માંગે છે બેઝિકમાં. ફરીવાર કોઈ પણ તંત્ર પર કાર્ય કરવામાં આવે ત્યારે તેની અંદર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો હોય છે? અચળ હોય છે. ક્લિયર? ચાલો તો આ સેશન બરોબર. તો આનો હજી એક આપણે એક વસ્તુ જોઈએ, બરોબર. સંરક્ષી બળ. ચાલો સંરક્ષી બળ વિશે થોડુંક જોઈએ. ચાલો હવે થોડુંક સંરક્ષી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત અને એનો સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ અને સંરક્ષી બળની થોડુંક આપણે સમજીએ. સંરક્ષી બળ એટલે કેવા બળ કે જે બળનું સંરક્ષણ થતું હોય, ફિક્સ હોય. એમ જે બળનું સંરક્ષણ થતું હોય, ફિક્સ હોય, બધા નિયમને પાલન કરતો હોય, સંરક્ષી બરાબર, બધા નિયમનું પાલન કરતો હોય એવા બળો. સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ઉપર આધાર રાખે છે. એની કેરેક્ટર સંરક્ષી બળ કોના બિંદુ પર? અંતિમ બિંદુ અને તેના માર્ગ ઉપર નહીં, બરાબર. તો W બરાબર kf માઈનસ ki બરાબર v of xi માઈનસ v of xf બરાબર થાય. બીજું સ્ટેટમેન્ટ એવું છે બળ માર્ગ પર આ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય. ધારો કે કોઈ પણ તંત્ર છે તો અહીંયાથી શરૂ કરીને પાછું આ પોઈન્ટ ઉપર પાછું આવે તો આ xi અને xf બંને કેવા થયા? xi xf. તો આ સમીકરણમાં આપણે xi xf મૂકીએ, બરોબર. અથવા ગતિ ઊર્જા ki kf બંને સ્થાન કેવા છે? સરખા. તો બંનેના સ્થાન સરખા એટલે કેવું થશે? કાર્ય કેવું થઈ જાય? 0. કારણ કે કાર્ય બરાબર શું છે? W બરાબર F * D બરાબર. તો સ્થાનાંતર W બરાબર V of xi. અંતિમ બિંદુ, ટૂંકમાં અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ બંને એક સરખા છે એટલે શું થશે? તો તું કાર્ય કેવું થાય? 0. આમાં બહુ બધું છે નહીં. હમણાં એક આપણે ઉદાહરણ સમજીએ ને બે એટલે બહુ ખબર પડશે. તો એનું સ્ટેટમેન્ટ છે તમારે યાદ રાખવાનું છે. જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. તમે અહીંયા ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે. સંરક્ષણ એટલે એનો સિદ્ધાંત કે કોઈ ઉર્જા ઉત્પન્ન થતી નથી, કોઈ ઉર્જા નાશ થતી નથી, પરંતુ એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે શું કહે છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેનો સરવાળો કરીએ ત્યારે ઈ બંને ઊર્જા કેવી છે? અચળ છે. એનું કોનું? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. અને ઈ યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે ઉર્જા સંરક્ષણના નિયમની જેમ. એટલે કુલ ઉર્જા કેવી રહે છે? આ બંનેના સરવાળાથી અચળ રહે છે. તો આ આપણો ટોપિક યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. હવે આ ઉર્જા
સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ સમજીએ. કોઈ એક પહાડ ઉપરથી આપણે બોલ નાખીએ અને એનું એક આપણે સરસ મજાનું બે ઇક્વેશન્સ લઈ આવીએ. બરોબર, ચાલો. ચાલો, ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત સમજવા માટે આપણે એક વાત કરીએ કે એક પહાડ છે, આ પહાડ લઈ લો, એની ઉપરથી એક બોલ ફેંકવામાં આવે છે. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચતા એની યાંત્રિક ઊર્જા આપણે અલગ અલગ કિસ્સાઓમાં જોઈએ. તો યાંત્રિક ઊર્જા એટલે હમણાં આપણે ભણી ગયા એટલે બધાને ખબર હોવી જોઈએ, E બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા થાય. ઓકે, ચાલો. હવે જો h ઊંચાઈ, ટોટલ ઊંચાઈ h છે. શરૂઆતમાં આપણે મૂકીએ ત્યારે એનો વેગ કેવો હોય? 0. બરોબર, અધ વચ્ચે પૂગે એટલે h ઊંચાઈ ત્યારે વેગ એનો vh અને તને અહીંયા શું છે? એનો વેગ vf બરાબર 0 ફાઇનલ પોઝિશનમાં. બરોબર, અને e કેવી છે? 0. ચાલો, હવે એ ઊંચાઈની વાત કરીએ તો eh ઊંચાઈ માટે યાંત્રિક ઊર્જા. તો અહીંયા યાંત્રિક ઊર્જા અહીંયા શોધી હોય તો e બરાબર eh ઊંચાઈ માટે બરાબર k પ્લસ શું થાય? ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. હવે જો અહીંયા કેવું છે? વેગ 0 છે એટલે ગતિ ઊર્જા 1/2 mv² પ્લસ v શું છે? mgh. તો આમાં ગતિ ઊર્જા v કેવો છે? 0 હોવાથી આ પદ 0 છે એટલે શું થાય? mgh. તો શું થશે? E of h is equal to mgh. સમજો શું કહેવા માંગે છે, કોન્સેપ્ટ સમજો. બરાબર, થોડોક બહારનો અવાજ આવશે, છોકરાઓ રમે છે અમારે ત્યાં બિલ્ડિંગમાં, એટલે ત્યાં ફોકસ નહીં, તમને વારંવાર જગાડે. ચાલો, હવે eh ઊંચાઈથી ઊર્જા હવે અહીંયાથી મેળવ્યું હોય તો જ્યારે પદાર્થ પેલા સ્થિર છે ત્યારે એમાં શું હશે? સ્થિતિ ઊર્જા સંગ્રહિત થશે. પદાર્થ જેવો મુક્ત થશે એટલે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં ધીરે ધીરે રૂપાંતરિત થશે. એટલે જો E of h ઊંચાઈ k plus v થાય. આ ઊંચાઈ છે ને બે ઊર્જા હશે એટલે 1/2 mv² plus mgh. બંને ઊર્જાઓ અહીંયા હાજર હશે. બંને ઊર્જાઓ કેવી અહીંયા હાજર હશે? બરાબર, હવે eh ઊંચાઈથી આપણે એને મૂકીએ. હવે E0 ઊંચાઈ એટલે નીચે આવે ત્યારે શું થશે? ત્યારે એનો h ઊંચાઈ h કેવો થઈ જશે? 0. તો આપણે E of 0 બરાબર k plus v. તો 1/2 mv² plus mgh. તો સ્થિતિ ઊર્જાનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થઈ ગયું છે? h 0 હોય તો 1/2 mv² plus 0. તો E of 0 શું થશે? E of 0 બરાબર 1/2 mv². તો આ ત્રણ અલગ અલગ ઇક્વેશન્સ મળ્યા. તો એની ઉપરથી આપણે નિષ્કર્ષ તારવવાનો છે. તો કયો નિષ્કર્ષ તારવશું? કે એવું કહેવામાં આવે છે કે જ્યારે પદાર્થને હાથમાં પકડ્યો અને મુક્ત કરવાનો હતો એ પહેલા એની સ્થિતિ ઊર્જા કંઈક હશે eh ઊંચાઈ. પછી પદાર્થ અધ વચ્ચે પહોંચ્યો ત્યારે સ્થિતિ ઊર્જાનું અમુક અંશે શેમાં રૂપાંતર થયું હશે? ગતિ ઊર્જામાં રૂપાંતર થયું હશે. અને અંતિમ શું થશે? પદાર્થ જ્યારે નીચે આવશે ત્યારે એની યાંત્રિક ઊર્જા કેટલી છે? 1/2 mv² છે. તો આની ઉપરથી એવું ખબર પડે કે કુલ ઊર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો સ્થિતિ ઊર્જાનું સંપૂર્ણપણે ગતિ ઊર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે આને શું કહેવાય? યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત. અને એની કુલ ઊર્જા પણ કેવી રહે છે? અચળ રહે છે. બરોબર, તો આની અંદર આપણે એક બે ઇક્વેશન્સ આપણે પાછા તારવીએ કે ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ શું છે? પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ અંતિમ ગતિ ઊર્જા. તો ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ પ્રારંભિક ગતિ ઊર્જા, બરોબર, પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા. બરોબર, બંને ઊર્જાનું સંરક્ષણ થાય એટલે પ્રારંભિક ઊર્જા બરાબર ઊર્જાનું સંરક્ષણ થાય છે એટલે ઊર્જા અચળ રહે છે. પણ એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં, જો આમાં શરૂઆતમાં પદાર્થ મૂક્યો ત્યારે સ્થિતિ ઊર્જા હતી, એનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઊર્જા માટે. પદાર્થ ગતિમાં આવ્યું તો પ્રારંભિક ઊર્જા આપણને શું કહેવાય? E of h બરાબર E of 0. E of h બરાબર E of 0. તો કે શું કહેવાય? mg. અહીં શું લઈ લઈશું આપણે? h ઊંચાઈ એટલે કેપિટલ H લઈશું. બરોબર, અહીં શું લઈશું? mg કેપિટલ H. તો mgh બરાબર E0 શું છે? 1/2 mv². 1/2 mv². તો જો mm કેન્સલ તો v બરાબર 2gh.
v સ્ક્વેર બરાબર તો v બરાબર √2gh આપણે બરોબર ઉપરથી જ્યારે પદાર્થ નીચે આવે છે ત્યારે એનું સૂત્ર મુક્ત પતન પદાર્થ માટેનું સૂત્ર યાદ કરો આવું મળતું હતું બરોબર આગળ આપણે ભણી ગયા હવે બીજું એ જ રીતે થાય બે ઊર્જા મળે તો અંતિમ બરોબર આ ઉપરાંત હજી એક આપણે ઇક્વેશન્સ મળે બરોબર આ આપણા હજી એક ઇક્વેશન્સ મળે કે આ સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ આ તો E of H is equal to E of 0 તો 1/2 mv સ્ક્વેર પ્લસ mgh એટલે EH બરાબર E0 શું છે 1/2 mv સ્ક્વેર બરોબર તો આની અંદર જે a છે આ બે વચ્ચેનો તફાવત લઈએ સોરી E of H અને E of 0 મૂકીએ તો કાઈ મળશે નહીં તો આ બે વચ્ચેનો તફાવત લઈએ E of બે વચ્ચેનો H is equal to E of બંને હાઈટ અહીંયાથી અહીંયા શોધ ત્યારે એનો આપણને વેગ મળશે તો આપણને E of H બરાબર શું મળ્યું હતું mgh બરાબર E of H શું હતું 1/2 mv સ્ક્વેર પ્લસ mgh બરાબર m કેન્સલ બરાબર g of h minus g of h બરાબર 1/2 v સ્ક્વેર તો 2g h minus h બરાબર v સ્ક્વેર તો શું થશે અંડર રૂટ ઓફ 2g h minus h બરાબર v તો કોઈ અંતર કાપી અને પદાર્થ થોડાક અંશે સ્થિતિ ઊર્જામાં થી ગતિ ઊર્જામાં રૂપાંતર થયું છે આ પોઈન્ટે પહોંચ્યો છે ત્યારે એનો વેગ કેટલો છે આટલો છે ખબર પડે તો આનો મીનિંગ એવો થયો કે શરૂઆતમાં પદાર્થ પાસે શું હશે કોઈ પણ સ્થિર પદાર્થ પાસે એની પાસે સ્થિતિ ઊર્જા છે એની ઉપર બળ લાગે કાર્ય થાય એટલે શું થશે સ્થિતિ ઊર્જાનું શું થશે ગતિ ઊર્જામાં રૂપાંતર થશે અને છેલ્લે શું છે ગતિ ઊર્જા રહેશે અને બંનેનો આપણે સરવાળો કરીએ તો કુલ ઊર્જા એની કેવી રહે છે અચળ રહે છે અને શું કહેવાય યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત બરોબર યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત ખબર પડી તો ઉદાહરણ આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના છે આની ઉપરથી ઉદાહરણ સરસ મજાનું છે આપણે લઈશું બરોબર તો સરસ મજાનું યાદ રાખો બરોબર તો h ઊંચાઈએ શું હોય સ્થિતિ ઊર્જા હોય તો અહીંયા લખવાનું h ઊંચાઈએ શું હોય છે અહીંયા સ્થિતિ ઊર્જા સબ પદાર્થ માટે શું છે સ્થિતિ ઊર્જા હવે h ઊંચાઈ કાપીને અહીંયા શું છે સ્થિતિ પ્લસ ગતિ બંને હશે e k પ્લસ v સ્થિતિ ઊર્જા હશે ગતિ ઊર્જા હશે કારણ કે હજી સંપૂર્ણપણે ગતિ ઊર્જામાં રૂપાંતર થયું છે નહીં સ્થિતિ ઊર્જાનું ઓગું છે ગતિમાં રૂપાંતર એટલે બંને ઊર્જા અને આમાં સંપૂર્ણપણે શું હશે ગતિ ઊર્જા k પણ કુલ ઊર્જા કેવી રહે છે જો આ સમીકરણ પણ ત્રણેય સમીકરણ કુલ ઊર્જાનો સરવાળો કેવો રહેશે અચળ ક્લિયર તો આ વસ્તુ આપણે સમજવાની છે શીખવાની છે ન ખબર પડે એને મને પાછો ફોન કરવાનો છે આના MCQ આવે છે દાખલા આવે છે એટલે નો સમજાય મને પાછો ફોન કરજો બરોબર ક્લિયર તો આપણું સેશન અહીંયા સુધી રાખીએ સરસ મજાનું લખો વાંચો યાદ રાખો બરોબર અને હેલ્પ કરો અને મેક્સિમમ MCQ સોલ્વ કરો ગોલ્ડન પીરિયડ છે કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર કરો એની સબ્જેક્ટના વારંવાર કહું છું 11th નો કોન્સેપ્ટ ક્લિયર કરો 12th આપોઆપ આવડશે વેક્ટર છે આવા બધા કાઇનેમેટિક્સ છે બરોબર તો અત્યારે છઠ્ઠું ચેપ્ટર તમારે ચાલતું હશે તો એની અંદર પણ તમે સાતમું ચેપ્ટર જાગૃતિ એની અંદર પણ વ્યવસ્થિત ધ્યાન રાખો બહુ મજા આવશે બરોબર તો આપણો પહેલો આખો પાર્ટ ભાગ 1 છે એ હવે આના પછી 2 ચેપ્ટર પછી પૂરો થઈ જશે એટલે આપણે ભાગ 2 શરૂ કરશું તો એની પહેલા વ્યવસ્થિત બધો કોન્સેપ્ટ સમજો નો ખબર પડે એને પૂછો જાણો બરોબર તો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ